325 કરતા વધારે જાહેર કાર્યક્રમોમાં સંચાલનની કામગીરી કરી છે. વાહ. એ આપ સૌના આશીર્વાદથી કરી છે. પછી એવું જે સન્માન અને સંબોધન. સંબોધન પહેલો કોણ કરે, સન્માન પહેલું કોનું કરવાનું હોય, આ બધી જે નિયમાવલી જે છે એને આપણે આપણી ભાષામાં પ્રોટોકોલ કહીએ. તો અમારા દર્શક મિત્રોને જણાવો, ઘણા બધા આ બધું આ જાણવાના ઘણા ઉત્સુક છે કે આ પ્રોટોકોલને સાચવવો કઈ રીતે, પ્રોટોકોલ હોય છે શું, એની માહિતી આપો જરા. લગભગ 375 કરતા વધારે તાલીમો લીધી છે ઓહો. અને 450 કરતા વધારે તાલીમો આપી છે. વાહ, ક્યાં વાત. અમારા જીવનનું સદભાગ્ય છે. તો જે ડેલિગેટના વિસ્તારની અંદર કાર્યક્રમ હા. હોય એને પ્રથમ સન્માન લઈએ છીએ. પ્રથમ લઈએ છીએ અને જે બીજા ડેલિગેટ છે એને એના પછીના ક્રમાંકે લઈએ છીએ. બરાબર. એવી રીતે પૂર્વ અધિકારીઓ ભલે જિલ્લાનો છે, હા. પૂર્વ છે તો એને એ પછીના નોનો અધિકારી ક્રમાંકે. પહેલો આવે. બિલકુલ. આપણા અહીંના વિસ્તારમાં પાણીને લગભગ પોણી બોલતા હોય છે, બરાબર. જી. ગાંધીનગર ને ગોધીનગર બોલતા હોય છે. જી. નમસ્કાર મિત્રો, હું છું દિનેશ ગિરી સરહદી. આજે આપણે એવા વ્યક્તિને મળવા જઈ રહ્યા છીએ કે જેણે મુખ્યમંત્રીથી લઈ અને વડાપ્રધાનથી લઈ અને અનેક રાજકીય તથા અનેક ધાર્મિક મેળાવડાઓ કે જેમાં હજારો લાખોની મેદની છે એવી સભાઓનું ખૂબ સફળ રીતે સંચાલન કરેલું છે, તથા શિક્ષણ ક્ષેત્રે અને વિવિધ સેવાકીય સંસ્થાઓમાં પણ જેમણે ખૂબ સારી કામગીરી કરેલી છે, જેનો અવાજ એક ઉત્તર ગુજરાતની અનોખી ઓળખ છે. સમગ્ર ઉત્તર ગુજરાતના ધાર્મિક જે પ્રસંગો હોય, મોટા કાર્યક્રમો હોય, એમાં સંચાલનમાં જેનું અનોખું નામ છે, અવાજમાં અનોખો રણકો છે, જેના શબ્દોનું ઉચ્ચારણ એકદમ માન્ય ભાષા અને શુદ્ધ ઉચ્ચારણ જેને કહી શકાય એ છે. તો એવા શ્રી સંજયભાઈ ત્રિવેદી. તો સંજયભાઈને આપણે રૂબરૂ મળી અને એ જે ક્ષેત્રમાં કામ કર્યા છે એના વિશે વાતો કરીએ. તો ચાલો આપણે રૂબરૂ મળીએ સંજયભાઈ. નમસ્કાર સંજયભાઈ. નમસ્તે. કેમ છો? બસ આનંદ છે. હવે સંજયભાઈ, સમગ્ર વિસ્તારમાં મારે તમારી પરિચય આપવાનો, તમારી ઓળખ આપવાની કોઈ લગભગ જરૂર લાગતી નથી, કારણ કે મોટી સભા હોય, હજારો લાખોની મેદની હોય, સીએમ સાહેબનો કાર્યક્રમ હોય કે પીએમ સાહેબનો કાર્યક્રમ હોય કે ગમે તે મોટા ધાર્મિક પ્રસંગો હોય, એનું આપ બહુ સરસ રીતે સફળ રીતે એન્કરિંગ આપ કરો છો, બરાબર. તો એક માત્ર એન્કર જ નહીં, પણ એને સિવાય આપ જો તો શિક્ષણમાં આ રા તાલુકાના બીઆરસી તરીકે આપ સરસ કામગીરી કરો છો. અનેક સેવાભાવી સંસ્થાઓમાં પણ આપ ખૂબ સરસ સારી એવી જવાબદારી નિભાવેલી છે. તો આ બધી ઓળખ તમારી પ્રસ્થાપિત કઈ રીતે હતી એ વિશે જરા અમારા દર્શક મિત્રોને જણાવો. નમસ્તે દિનેશ ગિરી. નમસ્તે દર્શક મિત્રો. આજે દિનેશ ગિરી એમની જે ચેનલ છે એના માધ્યમથી આપ સૌને મળવાનું થયું છે, મારું સદભાગ્ય છે. આજે એમનો જે પ્રશ્ન છે કે તમારી ઓળખ એન્કર તરીકેની, કાર્યક્રમના સફળ સંચાલક તરીકેની કેવી રીતે થઈ, તો એમાં આપને જણાવું કે કેટલીક આપણામાં જે ખૂબીઓ છે એ જન્મજાત હોય છે અને એને ખીલવવા માટે માધ્યમ પણ હોવું જોઈએ. જી જી બિલકુલ. પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણમાં હું એક વિદ્યાર્થી તરીકે જ હતો. હાજી. નાના મોટા પ્રોગ્રામમાં ભાગ લેતો, હા હા. પણ પૂર્ણ કક્ષાએ મને પ્લેટફોર્મ સંચાલક તરીકેનું જો મળ્યું હોય તો કોલેજ કાળમાં મળ્યું છે મને. જી. એમાં અધ્યાપક ગણ અને આચાર્યશ્રીએ મને નાની મોટી અનેક જવાબદારીઓ આપી અને મને ઇન્સ્પાયર કર્યો કે તમારામાં કંઈક તત્વ છુપાયેલું છે. અને ત્યાર પછી તો મને જોબ મળી અને સેવાકીય કાર્યોમાં અનેકવિધ જગ્યાએ કાર્યક્રમ સંચાલનના અને એન્કરિંગના મને મોકા મળેલા છે. અને આપ સૌના ખૂબ આશીર્વાદ મને મળ્યા છે, એટલે આ કામ ખૂબ સારી રીતે ચાલી રહ્યું છે. કેટલા વર્ષથી સંજયભાઈ આ ક્ષેત્રમાં આપ કામ કરો છો એવું કહી શકાય? આમ ગણો તો હું છેક 2001 થી આજે 2026 છે, એટલે છેલ્લા 25 વર્ષ થઈ ગયા છે મને નાના મોટા. અને નિશ્ચિત સંખ્યા તો નથી, પણ હું એટલું આપને ચોક્કસ કહી શકીશ, એનાથી પણ વધારે લગભગ મેં 325 કરતા વધારે જાહેર કાર્યક્રમોમાં સંચાલનની કામગીરી કરી છે. એ આપ સૌના આશીર્વાદથી કરી છે. અને મારા જીવનનો એક માઇલસ્ટોન એ રહ્યો છે, આપને જણાવતા આનંદ થાય છે કે સ્વામી સચ્ચિદાનંદ પદ્મ ભૂષણ અને ક્રાંતિકારી સંત, એમની સાથે એક મહિનો મારે રહેવાનું થયું. અને એમના જે ક્રાંતિકારી વિચારો છે એ પ્રવચનનું સંચાલનનું સદભાગ્ય મને 1 મહિના સુધી પ્રાપ્ત થયું. 1 મહિના સુધી? 1 મહિના સુધી લગાતાર મેં
એ કાર્યક્રમને હેન્ડલિંગ કર્યું એ મારા જીવનનું સદભાગ્ય છે. જી જી, બહુ સરસ. અહીંયા સંજયભાઈ મોટો કાર્યક્રમ હોય કે કોઈ રાજકીય મોટો, ભલે સીએમ સાહેબ આવવાના હોય કે નરેન્દ્રભાઈ આવવાના હોય કે એવો મોટો કાર્યક્રમ હોય, એનું તો સંચાલન કોઈ એનું કોણ કરવાના છે એ લગભગ પ્રશ્ન હોતો જ નથી. કારણ કે લગભગ અમને જેટલા અમે મોટી કથાઓ જોઈ કે ધાર્મિક પ્રસંગો જોયા એમાં લગભગ આપનું નામ છે. એટલે ઉત્તર ગુજરાતમાં આપનું ચોક્કસ બધા ઓળખે છે ને બધું નામ. એ સિવાય આપે ગુજરાત આપણા જે જિલ્લા 12 પણ આ રીતે એન્કરિંગનું કામ કરેલું છે. તો એવું કોઈ તમારો માઇલસ્ટોન હોય તો જરા અમારા દર્શક મિત્રોને જણાવો. દિનેશભાઈ, મારી વાત મારી જાતે હું કરું તો એ આત્મશ્લાઘા કહેવાશે. જી જી જી. પણ આપે જ્યારે પ્રશ્ન પૂછ્યો છે હાજી, ત્યારે એનો હું જવાબ આપીશ અને આપ સૌને આનંદ થશે જી કે વાવ થરાદ એ મારી જન્મભૂમિ ને કર્મભૂમિ છે. હાજી, બૃહદ બનાસકાંઠા સમગ્ર કહો તો પણ ચાલે. જી. ઉત્તર ગુજરાતમાં પણ અનેકવિધ કાર્યક્રમોનું મેં સંચાલન કર્યું છે. પણ આપને કહેતા મને આનંદ થશે કે સમગ્ર ગુજરાતમાં હાજી, મને આ પ્રકારના એન્કરિંગ અને સંચાલનના મોકા મળ્યા છે આપ સૌના આશીર્વાદથી. હાજી, સુરત ખાતે પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદીનો લોકજીવનના રામ નામનો એક કાર્યક્રમ હતો જી. અને એમાં રાજ્યસભાના મેમ્બર માન્ય ગોવિંદભાઈ ધોળકિયા, જી, રાજ્ય સરકારના માન્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા હાજી, અને પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા પણ ઉપસ્થિત હતા. અને સદભાગ્ય એ રહ્યું મારું કે સમગ્ર સુરત ખાતેના સરદાર પટેલ સેવા ભવનના કાર્યક્રમમાં સંચાલન કરવાની મને તક મળી. વાહ. અને એના પછીની હું વાત કરું, કાર્યક્રમ પૂરો થયા પછી મને અનેક જાણીતી હસ્તીઓ મને મળવા માટે આવી જી. અને મને આશીર્વાદ પાઠવ્યા જી. કે ખૂબ અદ્ભુત રીતે આપે આ કાર્યક્રમનું સંચાલન કર્યું છે. જી. અને આપ સૌના આ પ્રકારના આશીર્વાદથી જી જી. મને એક પ્રકારનું બળ મળે છે, પ્રેરણા મળે છે અને આગળનો કાર્યક્રમ મારો વધુ સારો બને છે. બરાબર. આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં પણ મારે કાર્યક્રમ આપવાનું બન્યું છે, જી. એ પણ આપના સાથ સહકારથી. એટલે રાજકીય કાર્યક્રમ હાજી, જેને આપણે કહી શકીએ કે સરકારી પ્રોટોકોલ પ્રમાણેના જે કાર્યક્રમો છે જી એ પ્રકારના કાર્યક્રમો પણ આપવાનું થાય છે. જી. ધાર્મિક કાર્યક્રમ પણ આપવાનું થાય છે હાજી, અને શૈક્ષણિક કાર્યક્રમ અને સેવાકીય કાર્યક્રમોનું પણ સંચાલન કરવાનું થાય છે. જી પણ દિનેશગીરી, દરેક કાર્યક્રમનું એક પ્રકારની પ્રોટોકોલ અને એનું માધ્યમ જુદું જુદું હોય જી, છે. બિલકુલ. એટલે દરેક જગ્યાએ હાજી. એની આખી થીમ બદલાતી હોય છે. જી બિલકુલ. જી. બરાબર. સંજયભાઈ, અમે જોયા છે કે મોટા જે આ વ્યાખ્યાતાઓ કે જે કાર્યક્રમનું સંચાલન કરતા હોય એ લોકોને પણ પોતાની લોકલ બોલીના શબ્દો અંદર આયા સિવાય રહેતા જી. નથી. બરાબર. અંદર પોતાના જે વિસ્તારના હોય એ વિસ્તારની જે માતૃભાષા, જેની ગળથુથીની ભાષા કહી શકે, એના ચોક્કસ અંદર વાત કરતા હોય એવા શબ્દો અંદર આવી જાય. પણ જ્યારે આપ ગુજરાતી માની જે શિષ્ટ ભાષા જે છે એનો બખૂબી રીતે ઉપયોગ કરી જાણો છો. બરાબર. અને બહુ અમે ખૂબ ધ્યાન સાંભળ્યા છે આપને કે એટલું સરસ શુદ્ધ ઉચ્ચારણ સાથે એની પાછળનું શું રહસ્ય શું છે? મને આમ, હું ગુજરાતીનો માણસ છું. ગ્રેજ્યુએટ અને માસ્ટર ગ્રેજ્યુએટ મેં ગુજરાતી ભાષામાં કર્યું છે. જી. એટલે અનેકવિધ લેખકોને, કવિઓને વાંચ્યા છે. હાજી, મને પેપર વાંચવું ખૂબ ગમે છે, વર્તમાન પત્ર અને ટીવી ઉપર અનેક પ્રોગ્રામ પણ હું સાંભળું છું. જી એટલે પહેલેથી શુદ્ધ ઉચ્ચારણનો આગ્રહી રહ્યો છું. જી ક્યાંક મારી ક્ષતિ પણ થતી હશે, જી પણ મને ગમે છે જી અને આના માટે હું રિયાઝ પણ કરું છું. જી એટલે આપે જે વાત કરી છે એનું હું સતત શુદ્ધ ઉચ્ચારણ ગુજરાતી માન્ય ભાષામાં થાય જી. એનો આગ્રહ રાખું છું. જી. પણ જ્યારે સમાજ સેવાના કાર્યક્રમ હોય છે, હાજી, ધાર્મિક કાર્યક્રમ હોય છે, જી લોકભોગ્ય કાર્યક્રમ હોય છે, જી એમાં આપણી તળપદી લોક બોલીના શબ્દો આવે ત્યારે સંવેદના જાગે છે. જી બિલકુલ. એટલે એવા પ્રસંગે હું લોક બોલીના અને લોક જીવનમાં રમતી વાતોને હું વણી લઉં છું જી. અને લોકોને ઘણી ગમતી હોય છે. હાજી, પણ જ્યારે સરકારી પ્રોટોકોલ મુજબના જે કાર્યક્રમ હોય છે, જી સાહિત્યિક કાર્યક્રમ હોય છે, જી. એની અંદર બિલકુલ ટુ ધ પોઈન્ટ પ્રમાણે ચાલવાનું હોય છે જી. અને સમય મર્યાદા જી. અને જે પ્રકારનું સ્ક્રિપ્ટ છે જી. એને ધ્યાનમાં રાખીને અને ચોકસાઈની ખાતરી કરીને ટુ ધ પોઈન્ટ પ્રમાણે કાર્યક્રમનું સંચાલન કરવાનું હોય છે. એ એક પ્રકારનો પડકાર હોય છે. જી. સંજયભાઈ, જે કાર્યક્રમ અમે જોયા ને એમાં લગભગ આપ એ કાર્યક્રમની લગભગ મહત્તમ જાણકારી તમારી પાસે પહેલથી તમે એનો અભ્યાસ કરીને જાઓ છો કે તમારી પાસે પહેલેથી તમે આ બધા વિષયોમાં કામ કરેલું છે એટલા માટે? કારણ કે હાવ આપણો અલગ વિષય એવા એટલે કે ડેરીનો કાર્યક્રમ હોય તો એની આપ સહકાર વિશેની આટલી બહુ ડિટેલથી આપણી પાસે જાણકારી હોય. કોઈ એવા સંગઠનનો કાર્યક્રમ તો સંગઠન વિશેની આપણી પાસે બિલકુલ જાણકારી, એટલે એ કઈ રીતે તમે પેશતા હો છો? બિલકુલ તમારો પ્રશ્ન વાજબી છે. જી
આમ તો મારું વાંચન રોજનું હોય છે, હાજી પણ મને નવું જાણવાનું, નવું શીખવાનું અને ખાસ કરીને તમારા જેવા સાહિત્ય પ્રેમી જે માણસો છે અને સમાજ જીવનના માણસો છે જી એમની સાથે સંવાદ કરવાનું મને ખૂબ ગમે છે. જી અને મારા જીવનની જે મૂડી છે હાજી તો મને વાંચનમાંથી જે મળે છે અચ્છા એટલી જ મૂડી મને સમાજ જીવનના લોકોના સંવાદમાંથી મળે છે. વાહ એટલે સંવાદના માધ્યમ થકી મારી પાસે ઇન્ફોર્મેશન ખૂબ આવે છે હાજી અને જે કાર્યક્રમ જેને લગતો હોય છે એની પૂર્વ તૈયારી પણ લગભગ હું કરીને જાઉં છું બરાબર અને મારા ધ્યાનમાં જેટલી વાતો હોય છે એ વાતોને કેવી રીતે પેશ કરવી એ કુદરતી શક્તિ ગણો, આપ સૌના આશીર્વાદ ગણો, જી કારણ કે ત્યાં સ્ક્રિપ્ટ કરતા શબ્દોની કિંમત હોય છે. હાજી હાજી એટલે શબ્દો તોલીને આપણે બોલવાના હોય છે, પણ બધું જ આપના આશીર્વાદથી સુપેરે પાર પડે છે. જી સંજયભાઈ, કોઈ કાર્યક્રમ સફળ થાવો કે નિષ્ફળ થાવો એ લગભગ અમારા જે અનુભવો જે છે, અમને જે ખ્યાલ છે એ પ્રમાણે એ સમયનો જે પ્રોટોકોલ જો સચવાઈ જાય તો કાર્યક્રમ ભયો સફળ થઈ જાય. બિલકુલ. અને જો એ પ્રોટોકોલમાં કંઈક મિસમેચ થઈ જાય, કંઈક આપણે ભૂલ થાય, ચૂક થાય, તો એ કાર્યક્રમ બધું વ્યવસ્થા સારી હોય પણ એના કારણે કંઈક આખો કાર્યક્રમ બગડી જતો હોય. પછી એવું જ સન્માન અને સંબોધન પહેલો કોણ કરે, સન્માન પહેલું કોનું કરવાનું હોય, આ બધી જે નિયમાવલી જે છે એને આપણે આપણી ભાષામાં પ્રોટોકોલ કહીએ. તો અમારા દર્શક મિત્રોને જણાવો, ઘણા બધા આ બધું આ જાણવાના ઘણા ઉત્સુક છે કે આ પ્રોટોકોલને સાચવવો કેવી રીતે, પ્રોટોકોલ હોય છે શું, એની માહિતી આપો જરા. બિલકુલ. રાજકીય અને સરકારી જે કાર્યક્રમ હોય છે એમાં જી. પ્રોટોકોલનું ખૂબ મહત્વ હોય છે. હાજી એટલે મારા મત અનુસાર વ્યક્તિ કરતા અહીંયા પદની ગરિમા છે. જી પદને ધ્યાનમાં રાખીને, હાજી શિષ્ટાચારને ધ્યાનમાં રાખીને, સમય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક આખું એનું ફોર્મેટ બનાવવામાં આવતું હોય છે. જી અને એમાં અનેકવિધ લોકોને ચર્ચા, ડિસ્કશનના અંતે જી છેલ્લો આખો કાર્યક્રમની રૂપરેખા નક્કી થતી હોય છે. બરાબર. એમાં સહેજ પણ સરતચૂક ન થાય હાજી એનો આપણે ખૂબ ખ્યાલ રાખવો પડતો હોય છે. પણ આજ દિન સુધીના જી જે કાર્યક્રમો થયા છે, માનનીય વડાપ્રધાન શ્રીનો કાર્યક્રમ હોય, માનનીય મુખ્યમંત્રી શ્રીનો હોય, રાજ્યપાલ મહોદય શ્રીનો હોય, પણ બધા જ કાર્યક્રમોમાં જે એની ગરિમા છે, જે એનો પ્રોટોકોલ છે એ સચવાય એનો પૂરેપૂરો આપણે ખ્યાલ રાખ્યો છે. જી એટલે ખાસ પ્રોટોકોલમાં કોઈ પણ કાર્યક્રમને ભાષા એ એનો આત્મા હોય છે, જી એટલે એનું પણ ખૂબ ધ્યાન રાખવું પડે છે. જી બિલકુલ અને વ્યક્તિ કરતા મેં આગળ કહ્યું એ પ્રમાણે પદની ગરિમા બિલકુલ. એને પણ ખૂબ ધ્યાનમાં રાખવાની હોય છે. હાજી અને એક એક શબ્દ સંચાલકે ત્યાં બોલવા કરતા પોતાના શબ્દની કિંમત શું છે જી એને વધારે ધ્યાનમાં રાખી અને કાર્યક્રમને હેન્ડલ કરતા હોય તો હું માનું છું કે પ્રોટોકોલમાં વાંધો આવતો નથી. બરાબર. એટલે સન્માન કરવામાં મોટો હોદ્દો જે છે એનું પ્રથમ થાય. હા હા, સન્માનમાં એવું છે કે પદની દૃષ્ટિએ અને ગરિમાની દૃષ્ટિએ જી જે વ્યક્તિ જે છે એ પ્રથમ ક્રમાંકે હોય છે જી અને પછી ઉતરતા ક્રમમાં આપણે કહીએ એ પ્રકારે સન્માનની એક સ્વાભાવિક પરંપરા રહી છે. બરાબર. અને ઉદ્બોધનની અંદર ઉદ્બોધનમાં એવું હોય છે કે ચડતા ક્રમમાં હોય છે જી અને પદની રીતે અને ગરિમાની રીતે જે ઉચ્ચ સ્થાને છે બરાબર એ આપણે સંબોધનમાં છેલ્લે લઈએ છીએ. બરાબર છે. એમાં જે વિસ્તારમાં જે કાર્યક્રમ હોય છે જી એ વિસ્તારના અધિકારી કે પદાધિકારી જી તો એને આપણે પહેલા લઈએ છીએ સન્માનમાં. બરાબર. અને ત્યારબાદ બીજો પ્રશ્ન આપનો હતો પૂર્વ હોય જી તો જે પૂર્વ છે એ પછીના ક્રમાંકે આવે છે. બરાબર. એટલે મતલબ માનની બે ડેલિકેટ છે તો જે ડેલિકેટના વિસ્તારની અંદર કાર્યક્રમ હોય હા. એને પ્રથમ પ્રથમ સન્માન લઈએ છીએ. પ્રથમ લઈએ છીએ અને જે બીજા ડેલિકેટ છે એને એના પછીના ક્રમે પછીના લઈએ. ક્રમાંકે લઈએ છીએ. બરાબર. એવી રીતે પૂર્વ અધિકારીઓ તો ભલે જિલ્લાનો છે, હા. પૂર્વ છે તો એને એ પછીના નાનો અધિકારી ક્રમાંકે. પહેલો આવે. બિલકુલ બરાબર. બિલકુલ. જી બિલકુલ. એટલે આ અમારા દર્શક મિત્રોને ઘણી બધી આ સમસ્યા હોય છે, એટલે આપને બરાબર છે. છતાંય જે વિભાગ જી જે સંસ્થા જી કાર્યક્રમ ઓર્ગેનાઇઝ કરે છે હાજી એના જે વડા સૂચન કરે છે હાજી હાજી એનું પૂર્ણતઃ પાલન બરાબર. કરવાનો અમે આગ્રહ રાખીએ છીએ. અંતિમ નિર્ણય જે તે હા. આયોજકના. બિલકુલ બિલકુલ. જી સંજયભાઈ, હજારોની ભીડ હોય અને કંઈક ઇસ્યુ થયો હોય તો જે બેકાબુ થતી ભીડને જો સંચાલક ધારે તો એને બિલકુલ બે ચાર એવા શબ્દો વાપરી અને એને આખી સભાને નિયંત્રિત કરી દેતા હોય છે. અને નિયંત્રિત કરવામાં જો કોઈક એવા શબ્દો કે કોઈક એવા ટકોર કરવામાં કે સૂચન કરવામાં કોઈક એવા શબ્દ ચૂક થઈ જાય તો નિયંત્રણ થવાને બદલે બેકાબુ થઈ જતી હોય. બિલકુલ. તો એ બાબતે આપનું શું કહેવું છે?
સંચાલક તરીકે ખૂબ ધીરજ રાખવી પડે છે જી અને શબ્દોને મેં આગળ કહ્યું એ પ્રમાણે તોલીને બોલવા પડે છે. જી જી એટલે વિવેક અને નમ્રતા હાજી આ બે ગુણ એવા છે કે એને ભીડને તમે કંટ્રોલ કરી શકો છો. જી અને સંવેદના, જી સંવેદના સાથે, વિવેક સાથે, નમ્રતા સાથે આપ જ્યારે અપીલ કરો છો જી. ત્યારે હું માનું છું કે જ્યારે જે ઓડિયન્સ છે જી. એ અપીલને સ્વીકારી લે છે જી બિલકુલ. અને એનું પાલન પણ કરે છે એવો અનેક જગ્યાએ મને અનુભવમાં જાણવા મળ્યું છે. જી જી સાથે સાથે એ વિસ્તારની જે ગરિમા છે, જી ઐતિહાસિક વારસો છે, જી જ્યારે મહેમાનને આવવાની વાર હોય જી. એ સમય દરમિયાન કાર્યક્રમને અનુલક્ષીને એ વાતને તમે વણી લેતા હો જી. ત્યારે જે કંઈ ઓડિયન્સ છે એને આ વાત ખૂબ ગમતી હોય છે. હાજી હાજી પણ એનું ભાથું આપણી પાસે હોવું જરૂરી છે જી બિલકુલ. અને એની રજૂઆતની શૈલી એ જી. પ્રકારની હોય કે લોકોને ખૂબ ગમે. જી આ પણ સાથે સાથે જરૂરી છે. બરાબર. માત્ર આપ એન્કર તરીકેની પણ શિક્ષણમાં પણ આપને ખૂબ સરસ કામગીરી છે અને રા તાલુકાના બીઆરસી જેવો આખી તાલુકા કક્ષાની જે જવાબદારી આપ બહુ સરસ રીતે સફળ રીતે નિભાવી રહ્યા છો. એની સાથે સાથે આપણે જીસીઆરટીમાં પણ ખૂબ સારું કામ કરેલું છે અને અલગ અલગ જે આપણા શિક્ષકોની તાલીમો છે એનું આપ ખૂબ સરસ. તો એ વિશે જરા અમારા દર્શક મિત્રોને વાત કરો. આપે કયા કયા ક્ષેત્રમાં શું શું કામગીરી કરેલી છે? જી દિનેશગીરી, આપણે શિક્ષણની વાત કરી છે જી એટલે મારે કહેવું છે કે એટલી જ સમજ પરવરદિગાર મને દે, વાહ સુખ જ્યાં મળે જ્યારે મળે સૌ કોઈના વિચાર દે. ક્યાં વાત. હું જ્યારે જ્યાં જાઉં છું ત્યાં પહેલો તો લોકોને અને સામેલા વ્યક્તિને સાંભળું છું હાજી અને એમનામાંથી કંઈક શીખવા જેવું હોય તો પ્રેરણા લઉં છું. વાહ એટલે શિક્ષણની આપણે જ્યારે વાત કરી છે ત્યારે મને કહેતા આનંદ થાય છે અને મને ગૌરવ પણ છે જી કે મારા સ્વર્ગસ્થ પિતાશ્રી હાજી એ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા હતા અચ્છા અને આ વિસ્તારમાં એમનું ખૂબ મોટું નામ નરભેરામભાઈ ત્રિવેદી એમને ગુજરી ગયા અને આજે લગભગ 28 વર્ષ થયા છે. જી પણ આજે આખા તાલુકામાં કે બનાસકાંઠા જિલ્લામાં જઈએ જી. તો એ વ્યક્તિ જીવંત હોય એવી અનુભૂતિ અમને પ્રાપ્ત થાય છે. બહુ સરસ. એટલે એમનો જે અમને સંસ્કાર મળ્યા છે વારસામાં, હાજી હાજી એ સંસ્કાર અત્યારે મારામાં જીવંત છે જી અને અનુભૂતિ મને થાય છે જી કે બચપણમાં મારા પિતાશ્રીએ મને જ્યાં જ્યાં ટકોર કરી છે જી કે આવું કરાય, આવું ન કરાય, આવું હોવું જોઈએ, આવું ન હોવું જોઈએ, એ સતત અત્યારે પણ મારા સ્મરણમાં રહે છે. બીજી એક વાત કરું કે મારા પિતાશ્રીના પિતાશ્રી મારા દાદા ગૌરીશંકરભાઈ જી એ પણ એ સમયના શિક્ષક હતા. હાજી એટલે શિક્ષણમાં મારી આ ત્રીજી પેઢી છે આપ સૌના આશીર્વાદથી. વાહ. અને એમની ક્રેડિટ અત્યારે છે ને એના કારણે લોકો અમને પણ ખૂબ જ જેને કહેવાય કે ભાવથી સ્વીકારે જી છે. જી બિલકુલ. એટલે શિક્ષણમાં મને પહેલેથી રસ જી અને આજે પણ મેં શિક્ષક તરીકે કામ કર્યું, આચાર્ય તરીકે કામ કર્યું, સીઆરસી કોર્ડિનેટર તરીકે પણ કામ કરી રહ્યો છું જી. અને હાલમાં બીઆરસી કોર્ડિનેટર તરીકે પણ કામ કરી રહ્યો છું. જી મને કહેતા આનંદ થાય છે કે જીસીઆરટી જે છે જી એમાં સ્ટેટ રિસોર્સ ગ્રુપ છે એસઆરજી, હાજી હાજી એમાં ગુજરાતી વિષયના એસઆરજી તરીકે પણ છેલ્લા 10 વર્ષથી હું કામ કરી રહ્યો છું. અચ્છા એસઆરજી તરીકે પણ હા, એમાં મારી પસંદગી થયેલી છે જી અને પાઠ્યપુસ્તક ગઠન જે થાય છે, સ્વાધ્યાયપોથી નિર્માણ જે થાય છે, જી પ્રશ્નપત્ર રચના જે થાય છે, જી એમાં પણ મારો સહયોગ અંદર લેવામાં આવે છે. જી અને બીજી વાત તમે ટ્રેનિંગની જે કરી છે, જી મેં કેઆરપી તરીકે કી રિસોર્સ પર્સન તરીકે કામ કર્યું છે, જી આરપી રિસોર્સ પર્સન તરીકે કામ કર્યું છે, એમટી તરીકે કામ કર્યું છે અને તાલીમાર્થી તરીકે પણ મેં મારી ભૂમિકા ભજવી છે. જી તો આમાં મને ખૂબ શીખવાનું મળ્યું છે જી અને તાલીમના અંતે મને આનંદ એ થાય છે કે તાલીમ જ્યાં જ્યાં મેં આજ દિન સુધી લગભગ 375 કરતા વધારે તાલીમો લીધી છે ઓહો અને 450 કરતા વધારે તાલીમો આપી છે. વાહ ક્યાં આ વાત. મારા જીવનનું સદભાગ્ય છે. જી જી અને તાલીમ આપ્યા પછી મને એ વાત કહેતા ખૂબ આનંદ થાય છે કે જે તાલીમાર્થી ગણ છે, લાભાર્થી ગણ છે, જી એ બહાર નીકળીએ ત્યારે મારી પાસે મારો મોબાઈલ નંબર લેવા માટે આવે છે, જી જી મારું સરનામું લેવા માટે આવે છે અને અભિપ્રાયમાં ખૂબ એવું કહે છે કે ખૂબ મજા આવી છે. હું માનું છું કે તાલીમ એ ઇન્ફોર્મેશનનો વિષય નથી, જી તાલીમ એ આત્મસાત કરવાનો વાહ. વિષય છે. વાહ અને તાલીમ એ કંઈક એમને નવું મોટિવેશન કરવા માટે તાલીમ હોય છે જી અને એનો ઉપયોગ એ જે તે ક્ષેત્રમાં જઈને કરે તો તાલીમની ફલશ્રુતિ છે એવું હું માનું છું. વાહ. સંજયભાઈ અત્યારે અહીંના લોકો જે છે એ એક વક્તા સંજયભાઈ કે એક એન્કર સંચાલક સંજયભાઈ એ રીતે લગભગ બધા ઓળખે છે, પણ અમારે દર્શકોને અને અમને ખુદને વ્યક્તિગત રીતે પણ મૂળ સંજયભાઈ કઈ માટીના માણસ છે એ જાણવું છે. તમારા પરિવાર વિશે, તમારા વતન વિશે એ માહિતી અમારા દર્શક મિત્રોને આપો.
બિલકુલ દિનેશગીરી, આપનો પ્રશ્ન સ્વાભાવિક છે અને મૂળભૂત પ્રશ્ન છે. જી જ્યારે હું બહારગામ જાઉં છું અથવા મારા અપરિચિત છે એ લોકો મને પૂછે છે કે તમે ક્યાંના છો, હાજી. મહેસાણાના છો, અમદાવાદના છો, જી એટલે મારે ખૂબ પ્રેમપૂર્વક એમને કહેવું પડે છે કે હું વાવ થરાદની માટીનો માણસ છું હાજી હાજી. અને થરાદ તાલુકાનું ભોરોલ ગામ અચ્છા, ભરોલના છો. અને એનું પૌરાણિક નગરી છે, ઐતિહાસિક ભોરોલ હાજી. નગરી છે અને એનું જી, જી. પીપલપુર પટ્ટણ નામ હતું. અચ્છા અને મૂળ નાયક નેમિનાથ દાદાનું ભવ્ય જૈન મંદિર તીર્થધામ તરીકે ભોરોલ પ્રખ્યાત છે. જી હું એ ગામનો વતની છું ને મને ગૌરવ છે. જી અને ભોરોલમાં ભવ્ય હિંગળાજ માતાનું મંદિર આવેલું છે, હાજી હિંગળાજ ગૌશાળા આવેલી છે જી. અને મારું પ્રાથમિક શિક્ષણ એ ભોરોલની પ્રાથમિક શાળામાં થયેલું છે. બરાબર. હું સરકારી શાળામાં ભણેલો જી. અહીંની માટીનો માણસ છું. જી. એટલે કેટલીક વખત બહાર જાઉં ત્યારે લોકો આશ્ચર્ય પામે છે હમ. કે તમે વાવ થરાદના નહીં હો. હમ. એટલે હું એમને પ્રેમપૂર્વક કહું છું કે હું વાવ થરાદનો અને ભોરોલનો વતની છું. હમ, હમ, હમ. એટલે એની પાછળનું કારણ અમને એવું લાગે છે કે કેમ અહીંના નીકળે, કારણ કે આપણા અહીંના વિસ્તારમાં પાણીને લગભગ પોણી બોલતા હોય છે, બરાબર, ગાંધીનગર ને ગોધીનગર બોલતા હોય છે. જી અને તમે આ બધું ઉચ્ચારણ સુધીમાં ધ્યાન રાખો એટલે પબ્લિકને સ્વાભાવિક પ્રશ્ન થાય જ કે આ આપનું વતન કેવા છે. અને સાથે એ કહું કે મારું માધ્યમિક શાળા પછીનું શિક્ષણ છે એ પાલનપુર વિદ્યા મંદિરમાં થયું છે. જી જી હા, એટલે એ તમારા મારા માટે- જીવનનો જે કંઈ પ્રતિભા ખીલવણી છે એમાં વિદ્યા મંદિર સંસ્થાને પણ હું સાથે સાથે યોગદાનનો એમનો આભારી રહીશ જી બિલકુલ. કે એ સંસ્થામાંથી મને ખૂબ શીખવાનું મળ્યું છે જી અને મને ખૂબ ભાથું મળ્યું છે. હાજી. એટલે પાલનપુરનું યોગદાન પણ મારા જીવનમાં ખૂબ મોટું રહેલું છે. જી જી વાહ, ખૂબ સરસ. આપના પરિવાર વિશે જરાક પરિવારમાં આપ સૌના આશીર્વાદથી મારે એક દીકરો છે ને એક દીકરી છે. જી મારા માતાજી, મારા મધર એ 90 વર્ષની ઉંમરે અત્યારે મને રોટલી વણી અને શેકીને મને ખવડાવે એટલા સક્ષમ છે. વાહ, એ ક્યાં વાત. મારા જીવનનું સદભાગ્ય છે. વાહ, સરસ. અને દીકરી MBBS મેડિકલ ડોક્ટર છે જી અને દીકરો કોલેજ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે. જી અને ભગવાનની દયાથી મારા ધર્મપત્ની અને મારી બા અને મારા બાળકો જી. અમે બધા થરાદમાં રહીએ છીએ અને ખૂબ સુખી છીએ. જી શારીરિક, માનસિક બધી જ રીતે સુખી છીએ. જી એ આપ સૌના આશીર્વાદ છે. વાહ વાહ. સંજયભાઈ, અલગ અલગ સંસ્થાઓ સાથે આપે કામ કરેલું છે, તો એના પણ ઘણા બધા અનુભવો અને એમાંથી આપને ઘણું શીખવા મળ્યું છે, ઘણું સંસ્થાઓને આપના કારણે ફાયદો પણ થયો છે, તો એ આપનો અનુભવ કેવા રહ્યા એ વિશે જરા વાત કરો. મને આપે કહ્યું એ પ્રકારે સેવાકીય સંસ્થાઓમાં કામ કરવાનો એક પ્રકારનો શોખ છે, જી રસ છે એમ કહો તો પણ ચાલે. જી અને આ બધા સંસ્કાર મને મારા ઘર મંદિરમાંથી મળ્યા છે, જી બિલકુલ. મારા માતા પિતા તરફથી મને મળ્યા છે. હાજી. અને સેવાકીય સંસ્થામાં કેવું હોય હમ, હમ. તો હું ભારત વિકાસ પરિષદ સાથે જોડાયેલો છું જી અને જ્યારે મારી પાસે સમયની અનુકૂળતા હોય છે જી ત્યારે આ સેવાકીય સંસ્થામાં સંસ્કારની, સેવાની, સંપર્કની, સહયોગની બધી વાતો હોય છે. જી અને એ થકી હું લોકોને, જરૂરિયાતમંદો છે ત્યાં સુધી પ્રજા જીવનના માણસો એ જરૂરિયાતમંદોને કેવી રીતે મદદ કરી શકે જી. એનું એક પ્રકારનું ભારત વિકાસ પરિષદ સંસ્થામાં હું છેલ્લા 20 વર્ષથી કામ કરું છું જી. અને એની પણ એક પ્રકારની ઓળખ મારી બની ગઈ છે. જી. એ આપ સૌના આશીર્વાદથી. હાજી હાજી. તો આજે અલગ અલગ ભારત વિકાસ પરિષદ છે કે સ્પીકર્સ ક્લબ છે, આમાં જે આપ કામ કરો છો, તો આ બધી જે સંસ્થાઓમાં કેવા કેવા પ્રકારનું કામ થાય છે એ પણ સાથે સાથે જણાવી દો. પ્રજા જીવનની સેવાકીય સંસ્થાઓ હોય, શૈક્ષણિક સેવાકીય સંસ્થાઓ હોય, સામાજિક સેવાકીય સંસ્થાઓ હોય, જી એમાં પ્રજાને રાષ્ટ્ર સાથે જોડવાનું મુખ્ય કામ છે. જી જોડાયેલા તો હોય છે પણ જાગૃત કરવાનું મુખ્ય કામ જી, હોય બિલકુલ. છે. એટલે નરસિંહ મહેતાની એક પંક્તિ મને યાદ આવે છે દિનેશગીરી, જી વૈષ્ણવ વજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. એટલે આપણે તો આપણા માટે બધું કરીએ જ છીએ, હાજી પણ બીજા માટે આપણે કેટલો સમયદાન આપી શકીએ છીએ, બીજા માટે કેટલું કામ કરી શકીએ છીએ, જી. એ પ્રકારનું કામ કરવાની ભાવના અને નેશન ફર્સ્ટ, રાષ્ટ્ર પ્રથમની ભાવના જી. આવનારી પેઢીમાં ઉગી નીકળે ને તેઓ આ કાર્યમાં જોડાય, જી. એના માટે પણ અમે બધા લગાતાર સતત પ્રયત્નો કરતા રહીએ છીએ. જી. શાળાઓમાં જઈને ભારત કો જાનોની એક્ઝામ લઈએ છીએ કે જે ભારતના ઐતિહાસિક વારસાને બાળકો જાણે, જી રામાયણ અને મહાભારતના પ્રસંગોને જાણે. બરાબર. ગુરુવંદન અને છાત્ર અભિનંદન, આપણા જે સંસ્કારિત કરતા કાર્યક્રમ છે ગુરુ પરંપરાના, એ પણ સ્કૂલોમાં જઈને કરીએ છીએ. જી. રાષ્ટ્રીય સમૂહગાન, રાષ્ટ્રગીત ગાતા ગાતા એનામાં રાષ્ટ્રભાવના કેળવાય એની સ્પર્ધા પણ યોજીએ છીએ. હમ.
સર્વરોગ નિદાન કેમ્પ હોય, તબીબી સાધન સહાય હોય, આપત્તિ અને વ્યવસ્થાપનમાં લોકોની જરૂરિયાતનો વિષય હોય, ત્યારે અમારી પાસે લગભગ 100 લોકોની ટીમ છે. એ ટીમના માધ્યમ થકી અમે છેલ્લા 20 વર્ષથી આવા નાના મોટા અનેકવિધ પ્રકારના પ્રકલ્પો ચલાવીએ છીએ, કામ કરીએ છીએ, અને એમાં કામ કરવામાં આત્મિક સંતોષ થાય છે, આનંદ અને પરમાનંદ જેવી અનુભૂતિ પ્રાપ્ત થાય છે, અને રાત્રે સારી ઊંઘ પણ આવે છે. સંજયભાઈ, આપે ખૂબ સરસ અમારા દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી. હવે આ ક્ષેત્રમાં કોઈને આવવું છે, કોઈ કાર્યક્રમનું સંચાલન કરવું છે, કે એન્કરિંગનું કામગીરી કરવી છે, કે કોઈને ભાષાનું કામ કરવું છે, તો આપે ખૂબ સરસ કામ કરેલું છે. તો એ વિશે આપ મારા દર્શક મિત્રોને માહિતી શું આપશો માર્ગદર્શન, એ જરા વાત કરો. દરેક વ્યક્તિને, નવી પેઢીને કંઈક ને કંઈક નવું કરવાની એક પ્રકારની ઈચ્છા મહેચ્છા હોય છે. જી બિલકુલ. તો એન્કરિંગ ક્ષેત્રમાં આવવું એ જરૂરી વાત છે, પણ એ બાબતનો પોતાને રસ હોવો જોઈએ, એટલું વાંચન હોવું જોઈએ, અને સાથે સાથે કમિટમેન્ટ પણ હોવું જોઈએ. કેરિયર કરતા હું કમિટમેન્ટને વધારે મહત્વ આપું છું. વાહ, એ જરૂરી છે. અને સંપૂર્ણતઃ એન્કરિંગનું કેરિયર એ એન્કરિંગ એ આપણા રસનો વિષય છે, પણ 100% કરતા બીજો વ્યવસાય જે કંઈ હોય એ પણ કરવો જરૂરી છે. જી બિલકુલ. એકલું જ આના ઉપર કઈ જીવન નિર્વાહ ચાલી શકે નહીં, આવું હું માનું છું. જી બિલકુલ. પણ તમને રસ છે, લોકો તમને સ્વીકારે છે, કારણ કે આ એક પ્રકારનો બિઝનેસ નથી કે તમે સીધા માર્કેટમાં આવી અને શરૂ કરી દો. લોકો તો તમને જ્યારે સ્વીકારે ત્યારે તમારી ગાડી એ પટરી ઉપર દોડતી હોય છે. આખરે બધું લોકોના આશીર્વાદથી થાય છે. અને ખાસ કરીને ભાષા ઉપરની પકડ, શબ્દ ભંડોળ, અને વિવેક અને નમ્રતા, અને વિષય પસંદગી, આ બધાનું કોમ્બિનેશન થાય ત્યારે એક સફળ સંચાલક સુધી તમે પહોંચી શકો છો. ચોક્કસથી જેને રસ છે એ બધા જ આની અંદર પોતાનું યોગદાન આપી શકે છે. અનેક લોક સાહિત્યના કલાકારો દિનેશ ગીરી છે, બોલિવૂડમાં પણ અનેક પ્રકારના એક્ટર ને એક્ટ્રેસ છે, પણ બધા જ ચાલે છે, ને બધાની ખૂબીઓ અલગ અલગ છે. કોઈ એકબીજાની કોપી કરતા હોતા નથી. એટલે દરેકનો ચાહક વર્ગ એ પોતાની ઓળખ છે. બિલકુલ. એટલે એકથી બીજાની આઈડેન્ટિટી તો જુદી રહેવાની જ છે, પણ દરેક મહેનત કરે તો ચોક્કસ આગળ વધી શકે છે. ખૂબ સરસ. તો સંજયભાઈ, આપ અમારી ટીમ સાથે મળ્યા, અમારી ચેનલ ઉપર આપે ઇન્ટરવ્યુ આપવા આપનો કિંમતી સમય ફાળવ્યો, અને આપના જે અનુભવો જે છે આપે ખૂબ સરસ મજાનું ભાથું અમારા દર્શક મિત્રોને પીરસ્યું. એ બદલ દિનેશ ગીરી સરહદી ચેનલ અને હું વ્યક્તિગત ને મારી ટીમ વતી આપનો હૃદયપૂર્વક ખૂબ આભાર માનું છું. બિલકુલ. આજ આપનો કિંમતી સમય ફાળવીએ અને મારી સાથે સાહિત્યિક ચર્ચા, એન્કરિંગની ચર્ચા, સેવાકીય પ્રવૃત્તિઓની ચર્ચા, શૈક્ષણિક ચર્ચા જે કરી છે, એનાથી હું માનું છું કે આ બધી જ વાત આપણી ચેનલના માધ્યમથી લોકો સુધી જશે. મને એક વાત કહેવાનો ખૂબ આનંદ છે દિનેશ ગીરી, આભાર વિધિમાં જ કહીશ કે આજના યુગમાં તમામ પ્રકારના લોકો, અને તુલસીનો દોહો મને યાદ આવે છે કે તુલસી સંસાર में भात भात के लोग सबसे हिलमिल चालिए नदी नाव संजोग. તમામ કમ્યુનિટીના, તમામ જ્ઞાતિના, જાતિના, પાતિના, તમામ ક્ષેત્રના લોકો વસી રહ્યા છે આજુબાજુમાં. પણ મારા જીવનની ઉપલબ્ધિ કહું, ભગવાનના આશીર્વાદ કહું, કે જનતા જનાર્દનના આશીર્વાદ કહું, મને તમામ પ્રકારની જાતિના, જ્ઞાતિના, વ્યવસાયના લોકો તમામ હૃદયથી ચાહે છે, અને મારા કામથી મને ચાહે છે. એ મારા જીવનની સૌથી મોટી મૂડી છે. અને મને નેશનલ કક્ષાએ પણ અનેકવિધ કોન્ફરન્સમાં જવાનો પણ મોકો મળ્યો છે દિલ્હી ખાતે, અને એ બધા જ તમારા સૌના આશીર્વાદથી મને મળ્યો છે. એટલે આનું આ કામ, સેવાકીય કામ, શૈક્ષણિક કામ ચાલતું જ રહે એવું પરમ કૃપાળુને પ્રાર્થના કરું છું. અને અંતે દિનેશ ગીરી એટલું કહીશ, જ્ઞાન के इस पुण्य पथ पर नव सृजन का साथ हो, हम बढ़े सबको बढ़ाए ऐसा दृढ़ विश्वास हो, जन्मभूमि के लिए हम कुछ तो ऐसा कर चले, माँ भारती के चरण रज में जी चले या मर चले, माँ भारती के चरण रज में जी चले या मर चले. अस्तु. भारत माता की जय. जय हिंद.